વિસાવદરમાં મતદાન શરૂ થઈ ગયું છે। વરસાદી વાતાવરણમાં મતદાન કરવા માટે વહેલી સવારથી મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે। કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે। કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનભાઈ સોલંકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। કડીમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા। વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્યારે સવારથી જ કડી ખાતે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ચોમાસાની સિઝન છે, વરસાદ પણ હોવા છતાં પણ જે કહી શકાય કે ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મોટરાઓથી માંડીને વૃદ્ધો સૌ કોઈ મતદાન માટે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અહીંના જે દ્રશ્યો જે છે કડી વોર્ડ નંબર 4ના દ્રશ્યો છે। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે કહી શકાય કે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। વૃદ્ધો અશક્ત લોકો પણ જે કહી શકાય કે મતદાન માટે ભારે રસ દાખવી રહ્યા છે અને આવી રહ્યા છે। ત્યારે આજે પેટા ચૂંટણીનો દિવસ છે। રાજ્યમાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભામાં જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખૂબ સવારથી જ ખૂબ કહી શકાય કે માહોલ જે છે ઉત્સાહ જોવા મળ્યો હતો, મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આપણે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે વોર્ડ નંબર 4ના જે કહી શકાય બ્રાહ્મણવાડીના છે ત્યાંના છે। ત્યારે આપણે અહીંયા જે કહી શકાય કે અહીંના એક સ્થાનિક મતદાર સાથે પણ વાત કરીશું। શું કહો છો, આજે આપણે મતદાન છે, આપણે મતદાન કર્યું છે? કરવાનું। શું લાગે છે આ વખતના મુદ્દાઓ કયા કયા લાગે છે? વિકાસ સારો છે, ભાજપના શાસનનો વિકાસ સારો છે। બીજા ઓપરેશન સિંધુ, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ યોજના, વિકાસ સારો છે ભાજપના રાજ્યનો, વિકાસ બહુ સારો કર્યો। શું લાગે છે હજી કયા કયા મુદ્દાઓ હજી એમાં હજી જો ચૂંટણીમાં ભાજપ આવે તો આપને જે આ ઈચ્છો છે એના ધારાસભ્ય આવે તો કયા કયા મુદ્દાઓ હજી એના પર ધ્યાન દેવા લાગી જાય? શિક્ષણ ઉપર થોડું ધ્યાન દોરવા જેવું છે। આજે શિક્ષણનો મુદ્દો થોડો વધારે છે। પછી એક આરોગ્ય બાબતે થોડું હજુ વધારે સારું થવું જોઈએ અને વિશ્વાસ ભાજપ સરકારમાં થશે। તો આપણે અહીંના મતદારો જે સ્થાનિક મતદારો જે છે એ અહીંના જે શાસનથી સંતુષ્ટ છે, સાથે સાથે એમના કેટલાક મુદ્દાઓ પણ છે, આરોગ્ય હોય કે શિક્ષણ હોય, આ મુદ્દાઓ લઈને પણ તેમને હજી આમાં કંઈક વધુ સારું થઈ શકે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। ત્યારે સવારથી કડી જે કહી શકાય વિધાનસભા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કેમેરામેન સંદીપ કડિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પાટનગર નેટવર્ક ન્યૂઝ, કડી।